એક ઉપમન્યુ ઋષિના શિષ્ય હતા. એનું નામ હતું ઉપમન્યુ. ધૌમ્ય ઋષિના શિષ્ય હતા. ધૌમ્ય ઋષિ ને એના શિષ્યનું નામ ઉપમન્યુ. ધૌમ્ય ઋષિએ આ ઉપમન્યુને ગાયોની રક્ષામાં નિયુક્ત કરેલા. ગાયો ચરાવવા જવાનું એ કામમાં મોકલ્યું. પહેલાં ગુરુકુલ પદ્ધતિ હતી ભણવામાં. ભણવા જાય તો ગાયોની સેવામાં મૂકી દીધા ઉપમન્યુને. દિવસભર ગાયો ચરાવે, સાંજે ગુરુકુલમાં પાછા આવી જાય ઉપમન્યુ. એક દિવસ ગુરુએ પૂછ્યું કે બેટા, આ તું આમ આટલો બધો હૃષ્ટપૃષ્ટ છો, તે તું ખા છો હું? તો કહે છે કે હું ભિક્ષા માગી આવું છું ને ખાઉં છું. તો કે બેટા, ભિક્ષા માગી અને ગુરુને અર્પણ કરવાની હોય, આપણે ખવાય નહીં. કાલથી તારે ભિક્ષા ગુરુને, પહેલાંનો રિવાજ એવો, ભિક્ષા માગવા જાય વિદ્યાર્થીઓ, માગીને ગુરુને અર્પણ કરવાની. ગુરુ ભાગે ભળતું બધાને આપે. કોઈને ઓછી આવી હોય, કોઈને વધુ આવી હોય, કોઈને સારી ભિક્ષા આવી, કોઈને મોળી આવી, બધાને હરખું ગુરુ કરે. એટલે ભિક્ષા તારે ડાયરેક્ટ ન ખવાય. ઉપમન્યુ કે સારું, પરીક્ષા લઈ તમે જોજો. સારું. થોડાક દિવસ થયા, ભિક્ષા તો ગુરુને અર્પણ કરી દે, પણ ઉપમન્યુ વળી હૃષ્ટપૃષ્ટ. તો કે બેટા, આવો નાવો હૃષ્ટપૃષ્ટ છો તો હવે તું શું કરશો? તો કે હું બીજી વાર માગી આવું છું. કે ધૌમ્ય ઋષિ કે બેટા, ભિક્ષા જીવી કેટલા લોકો આ દુનિયામાં વિચરતા હોય, તું બીજી વાર માગી આવ એટલે ભિક્ષા જીવી લોકોનો તું આડો આવ્યો છો. ફરીને ભિક્ષા મંગાય. ભિક્ષા એક જ વાર માંગવાની હોય. કોકના ભાગનું તું લઈ આવ છો, આ અન્યાય કરશો, માટે તું આ છોડી દે. ઉપમન્યુ કે સારું. બીજી વાર ભિક્ષા માગવાનું બંધ કરી દીધું. થોડાક દિવસ થયા, ત્યાં વળી પાછો હૃષ્ટપૃષ્ટ જોઈને પૂછ્યું, બેટા હવે તું શું કરશો જીવન નિર્વાહ માટે? તો કે હું ગાયો ચરાવવા ગયો તો એકાદી ગાયનું દૂધ પી લઉં. કે સીધે સીધું ગુરુ કહે છે કે બેટા, એમ ગાયનું દૂધ પીવાય નહીં. એ વાછડા માટે છે, ગૌશાળા માટે છે, આપણા યજ્ઞ માટે એની જરૂર હોય, એટલે તારે ડાયરેક્ટ નહીં પીવાનું. સારું ગુરુદેવ. વળી થોડાક દિવસ ગયા એટલે પૂછ્યું કે બેટા હવે તું શું કરશો? તો કે હું દૂધ નથી પીતો, વાછડા ધાવતા હોય ને એના મોઢામાંથી ફીહા નીકળે, એ બધા ફીહા હું છાંટી લઉં. કે તો કે તું વાછડા તો દયાળુ હોય, વધારે પડતું દૂધ મોઢામાંથી બારું કાઢે અને તું વાછડાને ભૂખ્યા રાખશો, માટે તારે એ ફીહાય નહીં પીવાના. સારું કરું. હવે તો ભૂખ્યો ને ભૂખ્યો આ છોકરો રે ઉપમન્યુ. એક દિવસ ભૂખ્યાને કારણે અતિશય પેટમાં બળતરા થતી હતી. કરવું શું? એટલે આંકડાના પાન ખાઈ લીધા. આંકડાના પાન ખાવાથી ઉપમન્યુની આંખો જતી રહી, આંધળો થયો. ગાયો લઈને આવતો તો કૂવામાં પડ્યો. ગુરુ રાત્રે ગાયો આવી, ઉપમન્યુ ન આવ્યો, બધા ગોતવા નીકળ્યા. જોયું ત્યાં તો છોકરો કૂવામાં પડેલો ઉપમન્યુ. અને ત્યારે એના ગુરુએ એટલું કીધું, બેટા દેવતાઓના ગુરુ, દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર, એની તું સ્તુતિ કર, એ તારી આંખો સારી કરી દેશે. દેવતાઓના જે ડૉક્ટર છે ને એને અશ્વિની કુમાર કહેવામાં આવે. એ બે છે અશ્વિની કુમાર, એ તારી આંખો સારી કરી દેશે. ગુરુ આટલું કહીને જતા રહ્યા. આ સ્તુતિ કરવા લાગ્યો ઉપમન્યુ. અશ્વિની કુમારો આવ્યા. અશ્વિની કુમારો પ્રગટ થયા ને એને માલપુઆ પેલા ખાવા માટે આપ્યા ઉપમન્યુને. ઉપમન્યુને કે લે તું ખાઈ લે. ઉપમન્યુ કે હું મારા ગુરુજીને અર્પણ કર્યા વિના ન ખાઈ શકું, ભિક્ષા મારે મારા ગુરુને અર્પણ કરવી પડે. અશ્વિની કુમારો કહે છે કે એકવાર તારા ગુરુજીએ પણ એના ગુરુજીને અર્પણ કર્યા વિના ખાઈ લીધું તું, માટે તું ખાઈ લે. ઉપમન્યુ કે એણે જે કર્યું હોય એ મારે જોવાનું થતું નથી, મારે અર્પણ કર્યા વિના ખવાય નહીં. નિષ્ઠાવાળો જો તમે ઉપમન્યુ, હું અર્પણ કર્યા વિના નહીં ખાઉં. અને ત્યારે અશ્વિની કુમારો એટલું બોલ્યા કે તારી ગુરુ ભક્તિથી હું પ્રસન્ન થયો છું, અને જા બેટા તારી આંખો સારી થઈ જશે અને તારું કલ્યાણ થાવું. આંખો સારી થઈ, આશીર્વાદ દઈ અશ્વિની કુમારો ગયા. ઉપમન્યુ પોતાના ગુરુ પાસે આવ્યા. અને જ્યારે ગુરુ પાસે આવ્યા, આટલી પરીક્ષાના અંતે ગુરુ અતિ પ્રસન્ન થયા. હજી એક શબ્દ ક્યારેય ભણાવ્યો નહોતો, ગાયોની સેવામાં જ મૂકેલા. અને ગુરુ પ્રસન્ન થઈને એટલું બોલ્યા કે બેટા તું પરીક્ષામાં પાસ થયો, સંપૂર્ણ વેદ અને સમગ્ર ધર્મશાસ્ત્ર જાત અને સ્વતઃ સ્ફુરિત થવા માંડશે, તારે ભણવાની જરૂર રહેશે નહીં.
ભાગવતમાં આમ શંખ અડાડ્યો ને ધ્રુવજીને, વેદની સ્તુતિ ફૂટી. ભગવાન પ્રગટ થયા, ધ્રુવજીને સ્તુતિ કરવી પણ નાનો બાળક આવડે નહીં, શંખ અડાડ્યો અને સ્તુતિ છૂટી. એમ આજ ઉપમન્યુને થયું. ગુરુઓ પરીક્ષા કરે, એમાં પાસ થાય, એ શિષ્યમાં દૈવત આવે. અમારે એક જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી હતા, એના શિષ્ય બાલમુકુંદ સ્વામી. ચૈત્ર વૈશાખના તડકામાં સ્વામીને, બાળમુકુંદ સ્વામીનું શરીર બહુ રૂપાળું હતું, અને ચૈત્ર વૈશાખના તડકામાં બપોરે 12 થી 2 તડકામાં બેહાડે. 1 મહિનો થયો, એકવાર બાલમુકુંદ સ્વામી એમ ન પૂછ્યું, ગુરુ મને તડકે શું કરવા બેહાડો છો? ધીરજ ગુણાતીતાનંદ ગુરુની ખૂટી. ગુરુએ કીધું, બેટા હું તને રોજ તડકે બેહાડું, ચૈત્ર વૈશાખના 12 થી 2, તને કંઈ સંશય નહીં થતો પ્રશ્ન કે ગુરુ મને તડકે શું કરવા બેહાડે? બાળમુકુંદ સ્વામી કે, મારો ગુરુ જે મારા માટે કરે એ મારા જીવનું કલ્યાણ જ હોય, કે એમાં સંશય શું કરવાનો? ગુરુ તમે જે કરો એ મારું હિત જ હોય. આ બાળમુકુંદ સ્વામી વૃદ્ધાવસ્થાનો તમે ફોટો જો, સિંહ જેવો પુરુષ હતો. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યારે એટલું કીધું, સાધુરામ તમારું શરીર બહુ રૂપાળું છે ને, તમારું શરીર જોઈ અને કોઈ નારીને મોળો ઘાટ થઈ જાય તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. 12 પાપ કર્યા હોય તો તીર્થમાં નાશ પામે, પણ જે તીર્થમાં પાપ કરે એ વજ્રલેપ થાય. સાધુ તો તીર્થ સમાન છે, તમને જોઈને કોઈની કુદ્રષ્ટિ થાય તો એને એ વજ્રલેપ પાપ થાય. એટલે તમારું ચામડું થોડું કાળું પડે ને એટલે હું તમને તડકે બેહાડું. કેટલી બીજાના હિતની વાત એ તમે જો, કોઈનું જીવનું ન બગડે એનું કલ્યાણ, એટલે હું તડકે. બાળમુકુંદ સ્વામી એક શબ્દ ન બોલ્યા. આપણે હોય ને તો હું એને ધ્યાન રાખવાનું, અમારે તડકે દુઃખી થવાનું, એને ધ્યાન રાખવાનું હોય નહીં. લોકના હિત માટે, જગતના કલ્યાણ માટે વેઠે. આ બધી ગાથાઓ સાંભળીએ ને તેથી આપણને ખબર પડે, હિન્દુસ્તાની સંસ્કૃતિ જેટલી મહાન સંસ્કૃતિ દુનિયામાં ક્યાંય જોવા ન મળે ભાઈ. આ વિચારધારા કોની પાસે મળે? અને બાળમુકુંદ સ્વામી સમર્થ કેવા થયા? બનેલા પ્રસંગો બધા આજે એની 6ઠી 7મી પેઢીઓ જીવે. કોઈ પણ આવે, દુખિયારો હોય, વૃદ્ધાવસ્થા હોય, સ્વામીની પાસે આવીને કે સ્વામી આવું રોગથી પીડાવું છું. સ્વામી કે ધામમાં જવું ભગવાનના? હા, 2 હામો લે, હાથમાં માળા, જપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 1-2 માળા ફેરવાવે અને સ્વામી એને ધામમાં મોકલી દેતા. આવા તો હજારો માણસોને સ્વામીએ ધામમાં મોકલ્યા. ગુરુનું દૈવત આવ્યું. અને એક છેલ્લો પ્રસંગ તમને કહું આજના તારીખનો, તમે કદાચ સાંભળ્યો બી હશે. ગુરુ શિષ્યની તાકાત કેવી હોય. ગોરખનાથ અને મચ્છંદરનાથનો પ્રસંગ. મચ્છંદરનાથ જે હતા બહુ સમર્થ પુરુષ હતા. મચ્છંદરનાથ સતયુગ વખતના યોગી હતા, અને જ્યાં સુધી જીવવું હોય ત્યાં સુધી જીવી શકે એવા સિદ્ધ પુરુષ હતા. કંચન અને કાંતાનો ત્યાગ કરેલો, ધન સ્ત્રીના ત્યાગી હતા. ગિરનારની ગુફામાં ગુજરાતમાં રહેતા હતા. એમના એક શિષ્ય ગોરખનાથ, એ પણ સિદ્ધ ગતિને પામેલા. આજે જે ગોરખનાથના મંદિરો યુપીમાં પણ છે, અને યુપીના સીએમ યોગીજી એ ગોરખનાથ મંદિરના જ મહંત છે, અને બહુ સિદ્ધ પુરુષ થયા ગોરખનાથ, બધા જાણે એને. હવે ગોરખનાથ સિદ્ધ પુરુષ, એના શિષ્ય. એક દિવસ મચ્છંદરનાથને એવું થયું કે મારે 12 વર્ષની તપશ્ચર્યા કરવા માટે નવલખા પર્વતમાં જવું. નવલખો પર્વત પશ્ચિમ બંગાળની પહેલી બાજુ, એટલે આજે બાંગ્લાદેશ જે કહેવાય અને આપણું પશ્ચિમ બંગાળ, એ ત્યારે બંગ પ્રદેશ કહેવાતો, આખો બાંગ્લાદેશ કહેવાતો, એમાં એ નવલખો પર્વત આવેલો.